ગાઈસ હું બ્લોગ મેં સ્ટાર્ટ કર્યો ને આજે તો મારા પપ્પા બેઠા હતા ને ખાટલા પર તો હું બ્લોગમાં બોલતો હતો ને તો મારા પપ્પાએ મેણું માર્યું મને કે તને કશું ના આવડે, તને બ્લોગ બનાવતા ના આવડે એવું મને કહેતા હતા. આમાં તમારો સપોર્ટ જોવે છે, મને સપોર્ટ કરજો. અને મેણું ભાગવાનું હોય મારા પપ્પાનું, કારણ કે અત્યારમાં સંભળાઈ ગયા મને ચાય ને તો બધું સંભળાઈ ગયા. જો ગઈશ અમારે ભૂલિયા બાજુ ચૂલો પ્રગટાવે છે. જો ગઈશ તો ચૂલો હલગાવે છે. ગુડ મોર્નિંગ. ઉતાવળ બોલ. ગુડ મોર્નિંગ. હા, ગુડ મોર્નિંગ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ફરી એક નવા બ્લોગ વિડીયોની અંદર. તો મસ્ત સવારમાં સવાર પડીને આપણે બ્લોગ ચાલુ કર્યું છે સવારના 7 વાગે. તો અત્યારે ચા નાસ્તો કરવાનો મિત્રો બાકી છે. અને આજ તો 6 વાગે ઉઠ્યા હતા. પાણીપુરી આજે બનાવી નથી કારણ કે આજે છે રવિવાર, તો આજે પકોડી પડી હતી તો આજે પકોડી નથી બનાવી. તો આજે મોડા થોડા ઉઠ્યા, 6 વાગે ઉઠ્યા. એટલે કે આમ તો 4:30 5 વાગે ઉઠવાનું હોય છે ધંધો હોય એટલે. તો અત્યારે મોડા ઉઠ્યા અને અત્યારે બસ બ્રશ કર્યો હોય, ચા પીવાનું બાકી છે. તો ચા બા પી લઈએ ને આજની દિવસની શરૂઆત થઈ જઈ છે. જો ગઈશ મસ્ત અત્યારે વાતાવરણ કંઈક આવું છે. જો ગઈશ અને આ બાજુમાં પપ્પા દાંતણ કર્યા છે. અને જો ગઈશ પેલી બાજુ ભૂલી અમારે શું કર્યા જો ગઈશ. અને આ બાજુ હજી રમે છે. અને આવું કંઈક છે સવારનું વાતાવરણ અમારા ઘરનું. તો કન્ટિન્યુ બના રહેજો. જો ગઈશ અત્યારે ભેંસ દોઈ છે, દૂધ ને ત્યાં ગયેલું. જો ગઈશ અમારે ભૂલિયા બાજુ ચૂલો પ્રગટાવે છે. જો ગઈશ તો ચૂલો હલગાવે છે. ગુડ મોર્નિંગ. ઉતાવળ બોલ. ગુડ મોર્નિંગ. હા, ગુડ મોર્નિંગ. જય માતાજી એમ કે. અને બટાકા મૂકવાના છે અત્યારે. જો ગઈશ સાથે તોલું ભરીને મૂક્યું છે. આજે રવિવાર છે એટલે માપે મૂક્યા છે. આ થોડા વધારે નહીં લાગતા મને? 2-4 કાઢલે ઓછા કરીને. રવિવાર છે આજે. અને મિત્રો આજ છે રવિવાર, તો મારા માસીને ત્યાં બોલમણું છે કનીજ. તો સાંજે ટાઈમ મળશે તો ત્યાં જશું. બાકી ટાઈમ મળશે તો જશું, ફાઇનલ નહીં કહેતો. શું કહેવું ભૂલ? ટાઈમ મળશે જશું. તો આજે બટાકા માપે મૂકે તો શું વહેલા ધંધો કરીને આવતો રહ્યો તો સાંજે જવા. ઓહો, પાણી જતું રહ્યું ગાઈશ. જો ગાઈશ અત્યારે પાણી ભરવાનું કામકાજ ચાલુ છે. એક આ પકોડીનું પાણી બનાવવાનું ગાઈશ અન્યથી આ પીવા માટે. આ એક લઈ જવાનું હંગા થાય, બીજા ક્યારમાં ભરી ગયું. તો ગાઈશ મસ્ત ચા નાસ્તો કરી લીધો છે. અને અત્યારે હવે જવું રહ્યો છું હું દુકાને ધાણા અને મરચાં ને એવું લેવા. અને બટાકાની બોરી આવી છે તો લેવા માટે જવું છું. તો જો ગાઈશ છે ને અત્યારે હા ધાણા લઈ દીધા છે. અને આ બાજુ બટાકાની બોરી પણ આવી ગઈ છે. આપણે ધાણા અને બટાકાની બોરી લેવા ગયા હતા, આવી ગઈ છે. આમ બાજુ અમારે ધાર્મિક હેસકામાં હે ક્યારે જો ગઈશ. ધાર્મિક હાય કે હાય કેજી કેવો હે કેરો. અને આ બાજુ શું કરે પૂરી? દૂધ પીવે. આમાં શું કરે? હે અલા હસુ સારું દૂધ પી લો. ધાણા મરચાં બધું મિક્સરમાં પીસી નાખો. પાણી થઈ જાય રેડી, આપણું કામકાજ થઈ જાય. રેશની સડે ગાઈસ હું બ્લોગ મેં સ્ટાર્ટ કર્યો ને આજે તો મારા પપ્પા બેઠા હતા ને ખાટલા પર તો હું બ્લોગમાં બોલતો હતો ને તો મારા પપ્પાએ મેણું માર્યું મને કે તને કશું ના આવડે, તને બ્લોગ બનાવતા ના આવડે એવું મને કહેતા હતા. તો બહુ મને હર્ટ થયું છે ગાઈસ. તો તમે સપોર્ટ કરજો મિત્રો. આપણે મારા પપ્પાનું મેણું ભાગવાનું છે, કારણ કે મને અત્યારમાં સંભળાઈ ગયા એટલે મને આ જીવ થતો નહીં બ્લોગ બનાવવાનો. આમ ડીમોટિવ કરી નાખ્યો મને અત્યારમાં. અને પહેલાંય મને એવું જ કહેતા એટલે શાયદ હું બ્લોગ ના મૂકતો, પણ હવે તો ડીમોટિવ કરે કે ના કરે પણ બ્લોગ મૂકવાના છે. શું કહેવું બધું? હા, હું ફોન લાવ્યો ને 65,000નો સ્પેશિયલ બ્લોગ બનાવવા જ લાવ્યો. બાકી મારી હેસિયત નથી કે હું આવો આઈફોન લાવું મોંઘો. અને સ્પેશિયલ બ્લોગ બનાવવા જ હું આઈફોન લાવ્યો હતો. અને બ્લોગ હું હવે નહીં બનાવું તો પછી આઈફોન લાવવાનો કોઈ મતલબ નહીં. અને મારી કમાણીથી લાવ્યો, એવું નહીં કહીશ કે મારા પપ્પાએ લઈ આવ્યો. મારી કમાણીથી હું ફોન લાવ્યો હતો અને સ્પેશિયલ બ્લોગ બનાવવા જ લાવ્યો હતો. તો પપ્પા એવું કીધું છે, શું કરશું કે મેણા ભાગે તારા કહેવાય. હે વસ્તુ તો મેણા મારે આપણે આપણે કરીને બતાવવાનું ગાઈસ, કરીને બતાવવાનું. પણ એમાં તમારો સપોર્ટ જોઈએ મને. તમે સપોર્ટ કરશો તો હું કરી એમને બતાવીશ. તો એમને દેખાડીએ કે જો વિડીયો બનાવવાનું કારણ શું હતું.
વિડીયો બનાવવાથી શું મળે છે આપણને. તો ગાઈસ સપોર્ટ કરવા વિનંતી. તો ગાઈસ આમાં તમારો સપોર્ટ જોવે છે મને સપોર્ટ કરજો. અને મેણું ભાગવાનું હોય મારા પપ્પાનું, કારણ કે અત્યારમાં સંભળાઈ ગયા મને. ચાય નતો પીધો ને સંભળાઈ ગયા. પાણી પડતો હતો ને હું તારે સંભળાઈ ગયા. તમે બ્લોગ જોયો હશે મારો. અને કાલનો બ્લોગ જોઈને કોણ આ બ્લોગ જોવા આવ્યું છે કમેન્ટ કરજો. કાલનો બ્લોગ કોણે જોયો છે જરા કહી દેજો. અને બ્લોગ કેવો લાગ્યો તો કમેન્ટ કરજો. અત્યારે ભૂલી એમાં જો ગઈશ તાણા મરચાં બધું પીસવાનું કામકાજ ચાલુ છે. ત્યાં શું કહે અલા સીધા જોડો કરે છે ને મારે એક બાજુ બ્લોગ બનાવવાનો એક બાજુ કામ કરવાનું અને સીધા જોડો કરે. તો ગાઈસ હવે થોડું થોડું કામ પતાવી દઈએ પછી મળીએ. તો પછી જો ગાઈસ આપણે નાહી ધોઈને મસ્ત ફ્રેશ થઈ ગયા છીએ અને આપણું પકોડીનું કામકાજ બધું થઈ ગયું છે. આપણી લારી કમ્પ્લીટ થઈ ગઈ છે. હલો બોલ હવે હું જાઉં ધંધો કરવા માટે. ક્યાં શું કહે ચમ ગામ તો ટાઈમ મળશે. હર્ષિતા શું કરે જો ગઈશ હર્ષિતા છે ને ગાડી મારા ભાઈ કાલ ગયો હતો ને અંબાજી ફરવા તો એના માટે ગાડી લાવ્યો હર્ષિતા માટે સ્પેશિયલ. જો પાવરથી ચાલે પાવર છે ને. હા હર્ષિતા રમે જો હેડો પૂરી અમે જાય આવે. જય માતાજી હેડો જય માતાજી કહી દે કરે. આપણે આખો દિવસ પકોડી વેકીને આવી ગયો છું ઘરે અને ઘરે આવી નાહી ધોઈને ફ્રેશ થઈ ગયો ને પાછા એના કપડાં પહેર્યા. બીજા કપડાં નહીં પહેર્યા કારણ કે સાંજ પડી જાય 4 વાગી ગયા છે. એના કપડાં પહેરી લીધા છે અને આ વિડીયોને કરી એન્ડ અહીંયા. અને હવે જવું છું એક જગ્યાએ દર્શન કરવા માટે અને એ વિડીયો બહુ મસ્ત રહેવાનો હોય તો વિડીયો જોવાનું ભૂલતા નહીં. આ વિડીયો જોયો હોય તો એ વિડીયો કાલે આવી જાય તો એ વિડીયો જોઈ લેજો. અત્યારે ઘરે આવી ગયો હું બસ નાહી ધોઈને ફ્રેશ થઈ ગયો ચા પીલું ખાલી પછી ભૂલી અત્યારે વાસણ ગયે ભૂલીને હું જવાના હા બાઇક લઈને. તો જોઈએ મિત્રો પ્લાન સક્સેસ થાય કે નહીં થતા કહું હું પણ સક્સેસ લગભગ તો થઈ જશે પછી શીખે. તો જો કે છે ને આમાં ભૂલી વાસણ ગહે હે હા વાસણ ગસે જો ગઈ એન્ડ હવે નીકળી અને આ નરી બજારમાં અહીંયા પડી મોમજી ને તુલસી અને શું જોજો કરે આવું. તો જો ગઈશ ફાઇનલી આપણે ઘરે નીકળી ગયા છીએ અને અત્યારે અહીંયા પહોંચ્યા છીએ આશ્રમે અને આ વિડીયોને કરીએ અહીંયા એન્ડ. શું કહે છે એન્ડ કરી દે વિડીયો આવડશે તો એન્ડ કરી દે એટલે આ હવારવાળો વિડીયો એ હવાર ચાલુ કરી દો. હવે આ વિડીયો નવો બનાવશો બીજો. હા એન્ડ કર તો હવે કાલે મળીશું. જય માતાજી તને જા આવડે. તો મિત્રો આ વિડીયોને અહીંયા કરીએ એન્ડ. તો વિડીયો સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જજો. ફરી મળશું નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય. અને હાલ તરત જ બીજો વિડીયો ચાલુ કરું એ વિડીયો કાલ આવશે તો આ વિડીયો જોઈને એ વિડીયો જોવાનું ભૂલતા નહીં. તો મળીએ નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય.